એશિયાના સમૃદ્ધ ગામ માધાપર નવાવાસ મધ્યે રસાકસી ભર્યો પંચાયત ચૂંટણી જંગ યોજાયો હતો, જેમાં વાલજી કાનજી ડાંગર સરપંચ પદે વિજય બન્યા સાથે તેમની પેનલના જીતેલા સભ્યો ચૂંટણીમાં ઉભેલા સભ્યો, ગામના આગેવાનો, રાજકીય આગેવાનો, પેનલના પ્રેરણા સ્ત્રોતો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા પાસેથી વિજય સરઘસ ઉત્સવ પ્રારંભ કરાયો છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકો, શુભેચ્છકો સાથે વથાણ હનુમાન મંદિર, માધાપર ગ્રામ પંચાયત કચેરી, મુખ્ય બજારો, સ્વામિનારાયણ મંદિર મધ્યે વિજેતાઓને પુષ્પહારથી પ્રજાજનોએ વધાવી આવકાર આપ્યો હતો. આ પ્રસંગે સામાજિક રાજકીય આગેવાનો શામજીભાઈ આહિર, હરિભાઈ આહિર, વાલજીભાઈ આહિર, હિતેશભાઈ ખંડોલ, દિનેશ ઠક્કર, સુરેશ ગઢવી, મહેશ વ્યાસ, વિનેશ શાહ સાથે દરેક સમાજના લોકો ઉપસ્થિત રહી વિજય ઉત્સવમાં ઉમંગભેર જોડાયા હતા. આગામી સપ્તાહમાં સરપંચ પદે વાલજીભાઈ વિધિવત ચાર્જ લઈ શકે છે. પૂરી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મારું ફોર્મ ભરાણું ત્યારથી માંડી અને આજ દિવસ સુધી દિવસ રાત જે લોકોએ મારા માટે અથાગ પરિશ્રમ કર્યો, મહેનત કરી અને એનો જ આ પરિણામ છે. એટલે મારા જીતનો શ્રેય હું મારા સૌ કાર્યકરોને આપું છું અને આજે અમે ગામના લોકોના મતદારોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનીશ, કારણ કે આજે અમે સૌનો આભાર દર્શન માટે નીકળ્યા હતા. આપ સૌએ જોયો કે આ જનમેદનીએ અમને જે સમર્થન આપ્યું છે અને જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ ક્યારે નહીં તૂટવા દઈએ. અને અમારી જે પેનલ છે, વિકાસશીલ પેનલ, હંમેશા જે ગામની ખૂટતી કડીઓ હશે એ પૂર્ણ કરવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને ગામે અમારે ઉપર મૂકેલો વિશ્વાસ ક્યારેય તૂટવા નહીં દઈએ. કે જ્યારે આ ચોકની અંદર ક્યાંય પણ દરેક બજારોની અંદર, શેરીઓની અંદર આપ સૌ જોઈ શકો છો કે જનમેદની ઉમટી પડી છે અને આ બધાનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ ક્યારેય નહીં તૂટવા દઈએ. અને મને જે સહકાર આપ્યો એ બદલ ફરી એકવાર હું હૃદયપૂર્વક એમનો અને આપના સૌ મીડિયા મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર માનીશ. લોકોની આશા અને અપેક્ષા તો ઘણી બધી હોય, કારણ કે જેમ જેમ ગામ ખૂબ ડેવલપ થઈ રહ્યો છે, એરિયા વિકસી રહ્યો છે, ગામ મોટો થઈ રહ્યો છે, ત્યારે સમસ્યાઓ પણ સ્વાભાવિક રીતે વધે. હવે આ માત્ર ગ્રામ પંચાયતની પણ એક નગર જેવું પરવું છે, ત્યારે એમની જે ખૂટતી કડીઓ છે એ પૂર્ણ કરવા માટે અમે હંમેશા કટિબદ્ધ રહીશું. અને ગામે પણ જે ઈચ્છ્યું છે કે સતત એક ચક્રીય શાસન ચાલ્યું છે, એટલે પ્રજાએ પરિવર્તન લાવ્યું છે, એટલે અમારામાં આશા મૂકી છે, અમારામાં વિશ્વાસ મૂક્યો છે. વિશ્વાસ અમે ક્યારે નહીં તૂટવા દઈએ એવી આપના માધ્યમથી ખાતરી આપીએ છીએ.